ધોરણ 3 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા દિવાળી ગૃહ કાર્યની બુકમાં ગણિત ગમ્મત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે આની પહેલા ગુજરાતી અને આસપાસનું સોલ્યુશન આપણી YouTube ચેનલ પર મૂકી દીધું છે. એની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો નીચેની સંખ્યાઓ વચ્ચે ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની નિશાનીથી યોગ્ય આપણે નિશાન વડે ખાલી જગ્યા પૂરવાની છે. જે બાજુ મિત્રો મોટી સંખ્યા હોય એ બાજુ મગરનું મોઢું ખુલ્લું હોય અને જે બાજુ સંખ્યા નાની હોય એ બાજુ મગરનું મોઢું બંધ હોય ને જ્યાં સંખ્યા સરખી હોય ત્યાં બરાબરની નિશાની હોય છે. તો જુઓ અહીંયા પહેલી ખાલી જગ્યામાં 552 અને 448 માં મોટું કોણ? તો 552. તો એ બાજુ આપણે નિશાની કરીશું ગ્રેટર ધેન ની. ત્યાર પછી 995 અને 364 માં મોટા કોણ છે? તો 995. તો એ બાજુ આપણે નિશાની કરીશું. 632 અને 839 માં મોટું કોણ? તો 839. તો એ બાજુ આપણે મોઢું ખુલ્લું રાખીશું. ત્યાર પછી 329 અને 549 એમાં મોટું કોણ? તો ભાઈ 549. તો આપણે એ બાજુ મોઢું ખુલ્લું રાખીશું. અહીંયા તમે જુઓ 553 તો બંને સરખી સંખ્યા છે માટે બરાબરની નિશાની. હવે આ એટલું તમે સમજી અને જાતે હોમવર્કમાં કરો મિત્રો. એકદમ સરળ બાબત છે. ચાલો હવે એના પછી આપણે જોઈએ. તમને જવાબ અહીં લખેલા છે, જેને નથી આવડતા એ જોઈ શકે, જેને પ્રયત્ન કરવો તે જાતે કરો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓને અંક અને શબ્દોમાં લખવાની છે. તો પેલા કેટલા છે? 115. ત્યાર પછી 222 ને લખવાના હતા, તો અહીંયા આપણે લખેલા છે. ત્યાર પછી 648, 339, એવી જ રીતના અહીંયા પણ જોતા જઈએ. 222, 369, 777, 840, 552, 672, 749, 821, 836, 702, 975, 903, 1000 પૂરા, 404, 435, 506, 881, 301, 700 પૂરા, 803, 910, 568, 600, 757, 500, 699, 400, 999. ત્યાર પછી મિત્રો આપણે તરત પહેલાની સંખ્યા લખવાની છે. તો 304 પેલા કોણ આવે? 303. 500 પેલા કોણ આવે? 499. 603 પેલા કોણ આવે? 602. 700 પેલા કોણ આવે? 699. 887 પેલા કોણ આવે? 886. 740 પેલા કોણ આવે? 739. 554 પેલા 553. 799 પેલા 798. 900 પેલા 899. 936 પેલા 935. હવે એના પછી તરત પછીની સંખ્યા લખવાની છે. તો 405 પછી 406, 669 પછી 670, 552 પછી 553, 499 પછી 500, 860 પછી 861, 999 પછી 1000 પૂરા, 849 પછી 850, 759 પછી 760, 699 પછી 700 પૂરા, 909 પછી 910. હવે વચ્ચેની સંખ્યા મિત્રો લખવાની છે. તો જુઓ 430 અને 432 વચ્ચે કોણ આવે? 431. 996 અને 998 વચ્ચે કોણ આવે? 997. 700 અને 702 વચ્ચે 701. 538 અને 540 વચ્ચે 539. 660 અને 662 વચ્ચે 661. 959 અને 961 વચ્ચે 960. 987 ને 989 વચ્ચે 988. 649 અને 651 વચ્ચે 650. 721 અને 723 વચ્ચે 722. 879 અને 881 વચ્ચે 880. ત્યાર પછી ચડતા ક્રમની અંદર ગોઠવવાનું છે. તો આપણને બધાને ખબર છે પગથિયું ચડીએ ત્યારે આપણે કઈ રીતે ચડીશું? તો પેલા 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, એટલે કે નાની સંખ્યાથી આપણે મોટી સંખ્યા તરફ જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દરેકે દરેક નો જવાબ અહીંયા
લખેલો છે. 338, 39, 432, 605, 568, 704, 709 અને 732, 400, 500, 600, 700, 200, 207, 234, 261, 400, 406, 439, 467, 484, 848, 884, 888. ત્યાર પછી ઉતરતો ક્રમ, તો ઉતરતા ક્રમમાં એનાથી વિરુદ્ધ હોય. ઉતરતા ક્રમમાં હંમેશા મોટી સંખ્યાથી કઈ સંખ્યા આવે? નાની. તો જુઓ આપણે અહીં એ પણ કરેલું છે. 565, 555, 552, 545. એવી જ રીતના 636, 633, 363 અને 336. એવી જ રીતના તમે જુઓ તો 1, 2 ને 3 આ થોડું તમે હવે હોમવર્કમાં મિત્રો પોતાની જાતે પ્રયત્ન કરો. ત્યાર પછી મૌખિક સરવાળા કરવાના છે. 300 વત્તા 200 બરાબર 500, 500 વત્તા 100 બરાબર 600, 300 300 600, 400 ને 200 600, 400 ને 400 800, 600 ને 100 700, 600 ને 300 900. ગણતું જવાનું મિત્રો. 400 ને 300 700, 600 ને 200 800 અને 700 ને 100 800. જો તમારે એનો સરવાળો કોઈનો પણ કરવો હોય, જો આનો આપણે સરવાળો કરીએ તો પેલા લખવાના 700 અને પછી લખવાના 100. આમાં 0 સાથે 0 નો સરવાળો 0, 0 સાથેનો 0 અને 7 ને કેટલા થશે? 8. તો આપણે અહીંયા લખેલા છે 800. હવે મૌખિક બાદબાકી કરવાની છે. તો ભાઈ 50 માંથી 20 જશે તો કેટલા વધે? 0. 5 માંથી 2 જાય તો વધે 3. તો આપણે જવાબ કેટલો લખ્યો? 30. 60 માંથી 10 જાય તો કેટલા વધે? 50. 80 માંથી 50 જાય તો 30. 100 માંથી 50 જાય તો 50. 100 માંથી 70 જાય તો 30. 50 માંથી 200 જાય તો 300. 600 માંથી 400 જાય તો 200. 800 માંથી 200 જાય તો 600. 900 માંથી 300 અને 700 માંથી 100. ખૂટતા અંકો આપણે લખવાના છે. અહીંયા જુઓ 2 4. હવે બેકી સંખ્યાનો પાડો ચાલે એટલે 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 છતા 14. ત્યાર પછી એકી સંખ્યા છે 3, 5, 7, 9, 11, 13 અને 15. એના પછી 6, 8, 10. પછી બેકી સંખ્યા છે 6 થી 6, 8, 10, 12, 14, 16 અને 18. એના પછી જુઓ 10, 12, 14, 16, 18, 20 અને 22. હવે એકી સંખ્યા 11, 13, 15, 17, 19 અને 21 અને 23. ત્યાર પછી સરવાળાઓ કરવાના હતા. તો અહીંયા જુઓ તમે દરેકે દરેક સરવાળાના દાખલાના જવાબ આપણે લખેલા છે. ઉપર જે છે તે વધી છે અને નીચે એનો જવાબ છે. તો જુઓ 545 વત્તા 126 વત્તા 95. તો જવાબ આવશે 766. ત્યાર પછી 305 વત્તા 237 અને 85. તો એનો જવાબ કેટલો આવશે મિત્રો? તો 627 જવાબ આવશે. ચાલો આપણે એકાદો દાખલો ગણી જોઈએ કે કેવી રીતે ગણવો. તો આ દાખલો આપણે ગણીશું. 394, 186 અને 77. દેખો અહીંયા કઈ નથી તો આપણે 0 મૂકી શકીએ આગળ. તો 0 મૂકી દીધો. હવે સરવાળો કરીએ. 4 ને 6 તો 4 ને 6 10, 10 ને 7 સત્તરીઓ સાતડો વધી પડી 1. જે લોકોને નથી આવડતું એ લોકો 1 2 3 4 એ રીતે લીટા કરી 1 2 3 4 5 6. પછી અહીંયા 7 1 2 3 4 5 6 7 આવી રીતે પણ કરી શકે. જે લોકોને નથી આવડતું બધા લીટા ગણી અને સત્તરીઓ સાતડો વધી પડે 1. 9 ને 1 10 ને 8 18. 18 ને 7 કેટલા થશે મિત્રો? તો 18 ને 7 થશે 25. 25 પાંચડો વધી પડી 2. 3 ને 2 5 ને 1 6. તો જવાબ કેટલો મળે મિત્રો આપણને? 657. તો અહીંયા જુઓ 657 જવાબ છે. એવી જ રીતના બાકીના બધા સરવાળાઓનો દાખલા આપણે કરેલા છે. જુઓ આનો જવાબ છે 867, આનો 786, આનો છે 353, આનો 555. એવી જ રીતના હવે આપણી પાસે એક બીજી વસ્તુ છે કે 12 વારના નામ આપેલા છે. વારના નામ આપેલા છે અને 4 વખત લખવાના છે. તો જુઓ રવિવાર 4 વખત, સોમવાર 4 વખત, હવે મંગળવાર 4 વખત લખો, બુધવાર 4 વાર લખો. તો તમારે તમારી જાતે કરવાનું છે. અંગ્રેજી મહિનાના નામ આપેલા છે તો એ પણ તમારે એવી જ રીતે લખવાના છે. ત્યાર પછી ટપકા જોડીના આકારમાં રંગ તમારે પૂરવાનો છે. મેં અહીંયા આકારોના નામ લખી નાખ્યા. ત્રિકોણ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ષટકોણ. હવે તમારે જો રંગ પૂરવો હોય તો તમે આવી રીતે એમાં રંગ પણ પૂરી શકો છો મિત્રો.
આ ગોળની અંદર મેં લાલ કલર પૂરી દીધો. ત્યાર પછી જો મારે આ ચોરસની અંદર પીળો પૂરવો હોય તો આવી રીતે હું પીળો પૂરી શકું. આ પીળો પૂરાઈ ગયો. હવે મને લીલો રંગ પૂરવો હોય તો હું અહીંયા લીલો રંગ પૂરી શકું. ઓકે, તો આવી રીતે તમારે બધા જ આકારોમાં રંગ પૂરવાના છે. ચાલો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે કેલેન્ડરના આધારે માગસર પોષનું 2077 નું અને ડિસેમ્બર 2021 નું આ કેલેન્ડર છે. તો એમાં આપણને પ્રશ્ન પૂછ્યા આ કેલેન્ડર કયા વર્ષનું છે? 2021 નું. કેલેન્ડર કયા મહિનાનું છે? ડિસેમ્બરનું. આ મહિનામાં કેટલા રવિવાર છે? તો 4. નાતાલનો તહેવાર કઈ તારીખે આવે? 25 ડિસેમ્બરે. રવિવારે કઈ કઈ તારીખો છે? 5, 12, 19 અને 26. 15 તારીખે કયો વાર છે? બુધવાર. આ મહિનાના છેલ્લા દિવસનો વાર શુક્રવાર. ડિસેમ્બર મહિનાના કુલ કેટલા દિવસ? 31 દિવસ. ડિસેમ્બર મહિના પછી કયો મહિનો આવે? જાન્યુઆરી. ને આ મહિનામાં કુલ કેટલી રજા છે? તો કુલ રવિવાર સહિત 6 રજા છે. ત્યાર પછી આપેલા ચાર્ટમાં ફૂલોની સંખ્યા મુજબ કોષ્ટકમાં તમારે રંગ પૂરવાનું છે. જો ગુલાબ 7, ચંપો 12, બારમાસી 5, ગલગોટો 9, સૂરજમુખી 3, મોગરો 10 અને કમળ 8. તો આપણે એ રીતે અહીંયા જો ચાર્ટ બનાવેલો છે. ગુલાબ આપણે કેટલા કીધા હતા? 7. તો 7 સુધી રંગ પૂરો. ચંપો આપણે 12 કીધો તો 12 સુધી રંગ પૂરો. બારમાસી આપણને 5 કીધી તો 5 સુધી રંગ પૂરો. ગલગોટો 9 કીધો તો 9 સુધી રંગ પૂરો. સૂરજમુખી 3 કીધા તો 3 સુધી રંગ પૂરો. ઓકે મિત્રો, હવે મોગરો અને કમળ છે તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો, 1 કિલો કરતા ભારે હોય એના ઉપર રાઈટ કરવાનું. તો ફૂલ જે કિલો થી ભારે ના હોય એટલે ખોટું. બેટ હોય, દડો ના હોય, પેન્સિલ ના હોય, બેગ હોય, ટિફિન હોય, મોટું હોય તો હોય, નાનું તમારું ટિફિન ના હોય તો સાચું અને ખોટું બે આવી શકે. મધમાખી ના હોય, ઓટો રિક્ષા હોય, પીછું ના હોય, સફરજન ના હોય, ખુરશી હોય અને પતંગ ના હોય. નીચે આપેલ ચિત્રો રમકડાની રકમ વાંચી અને જવાબ લખવાનો છે. કારની કિંમત કેટલા રૂપિયા છે? તો જુઓ કેટલા છે? 100 રૂપિયા. 2 દડાની કિંમત કેટલી થાય? 1 ના 15. તો 15 દુ કેટલા થશે? 30. 3 દડો અને ભમરડાની કિંમત કેટલી? તો ભમરડો 10 નો અને દડો 15 નો. તો કેટલા થાય? 25. ઢીંગલી અને કારની કિંમત તો 50 અને 100 એટલે 150. 2 કાર ખરીદવા માટે 200 રૂપિયા. 5 ભમરડા ખરીદવા માટે 50 રૂપિયા. મીરા પાસે 50 રૂપિયા હોય તો શું શું ખરીદી શકે? તો મીરા પાસે જો હોય તો બોલ ખરીદી શકે, ભમરડો ખરીદી શકે અને ઢીંગલી ખરીદી શકે. ત્યાર પછી આ પેટર્ન ની અંદર તમારે પોતાની મેળાએ પેલું કરવાનું છે. ચાલો, હવે એના પછી તમારે અહીંયા ઘર વપરાશની વસ્તુઓ દૂધના 60 રૂપિયા, મગની દાળના 105, છાસના 10, અમૂલ માખણના 150, બટાકા 35 રૂપિયા, ખાંડ 45 રૂપિયા, ચા 225 રૂપિયા અને વોશિંગ પાવડર 150 રૂપિયા. બધાનો અહીંયા સરવાળો કરી તમારે લખવાનું છે. હવે તમને મનપસંદ વસ્તુઓનું મોબાઈલ તમે કંઈ પણ અહીંયા લખી શકો. ટેબલ માપી શકો, રૂમની લંબાઈ માપી શકો, ઓસરીની લંબાઈ માપી શકો, બેડની લંબાઈ માપી શકો, બેટની લંબાઈ માપી શકો. આવી કોઈ પણ વસ્તુની લંબાઈ માપીને અહીંયા તમારે લખવાની છે. ચાલો મિત્રો, આ હતું આપણું ગણિતનું પેપર. હવે આપણે મળીશું અન્ય વિડીયો લેક્ચરની અંદર. ત્યાર પછી પહેલા એક વાત કરી દઉં કે તમને જો આ ગણિત, ગુજરાતી અને આસપાસ આ બધાનું સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી લેજો. અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો લેક્ચરને શેર કરજો, જેથી કરીને તે લોકો પણ તમારી જેમ હોમવર્ક પોતાના ટાઈમે કરી શકે અને હોમવર્ક વગેરે સ્કૂલે જવું પડે નહીં. તો આવજો, બાય બાય, ટાટા, સી યુ.